બેસી જઈએ. વાગ્યા છે 8. જમવામાં છે આજે સવારમાં બટાકાનું શાક ને રોટલી અને ચા. બટાકાનું શાક ટિફિન હાટું છે ભાઈ, સવારમાં નથી. અત્યારમાં છે ચા રોટલી કાચરી. ચાલો તો જમી લઈએ ને પછી જઈએ ઓફિસે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજા છો? ખાઓ પીઓ ને મજાની લાઈફ. કાલનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો મિત્રો, કારણ કે નીલકંઠ ધામ વાળો બ્લોગ આપણે કાલે મૂકેલો છે આપણી ચેનલ રાજેશ ગલાણી બ્લોગ્સ ઉપર. જો તમે આ ચેનલમાં નવા છો તો અમારી રાજેશ ગલાણી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને એ બ્લોગ જોવાનું ભૂલતા નહીં મિત્રો, કારણ કે નીલકંઠ ધામ એકદમ મજા આવી એવી જગ્યા છે. તમારા પૈસા વસૂલ છે. સુરતથી 130 કિલોમીટર જેવું થાય છે. થોડો રસ્તામાં થોડું કામકાજ ચાલે છે એટલે થોડું ખરાબ છે. બાકી તમને ત્યાં પહોંચી જાઓ એટલે તમને એક નંબર મજા આવશે. અને થોડોક તાપ લાગશે ત્યાં, કારણ કે તાપ થોડોક વધારે લાગે છે ત્યાં. અને પ્લસ બીજું એ કેવું કે તમે ત્યાં જો આવશો તો પેલા કુબેરજી મંદિર તરફ જઈ શકતા હોય તો જઈ આવજો. બાકી ત્યાં નાહવાની પણ મજા આવે એવું છે. નર્મદાનો કાંઠો છે, પાણી ચોખ્ખું છે. વધારે પબ્લિક હોય તો થોડોક શેવાળ ઉખડી ગયો હોય તો થોડુંક ખરાબ પાણી હોય, મતલબ શેવાળ વાળું ગ્રીન. બાકી બીજું કોઈ તકલીફ ખરાબ પાણી હોતું નથી ત્યાં. અને ખાસ કરીને પ્રદર્શન જરૂરથી જોવા જાજો. થોડુંક મોંઘું છે, છોકરાઓના 100 રૂપિયા છે, મોટાના 200 રૂપિયા છે. પણ તમે મંદિરના દર્શન કરી અને પછી તમે સીધા જ તમે પ્રદર્શન જોવા વહી જાજો, કારણ કે તમારા પૈસા તો જ વસૂલ થાય. કારણ કે 3-4 કલાક વહી જાય એવું છે. અને ફોટા બીટા પાડવાની મજા જ અલગ આવે એવા છે. એવા લોકેશન છે કે અંદર ફોટા પાડવાની તમને મજા આવશે. અમે ગયા હતા પણ અમારે 1 કલાકનો ટાઈમ હતો, કારણ કે અમે પહેલા નાવા વહી ગયા હતા. એટલે હું તમને સજેસ્ટ કરું છું કે પહેલા નાવા ન જતા તમે ત્યાં, અને પહેલા તમે પ્રદર્શન જોવા જાજો એટલે તમને મજા આવી જશે. અને પ્રદર્શનમાં એકવાર જરૂરથી જાજો. ઘણા લોકો જાય છે પણ પ્રદર્શનમાં જતા નથી, કારણ કે થોડુંક કોસ્ટલી લાગે છે. પણ એટલે બધે ગયા છે તો થોડો એકવાર જઈ આવો, પછી તમને આવું પ્રદર્શન ક્યારેય નહીં જોયું. કારણ કે ત્યાં એટલું ગ્રીનરી છે, એ રીતના લોકેશન બનાવેલા છે, એ રીતની બધી મૂર્તિ બધી મૂકેલી છે જોરદાર. એટલે મસ્ત વ્યૂ આવે છે ત્યાં, અને ફોટા પાડવાની મજા આવશે તમને. અને છોકરાઓ માટે પણ ટાઈમ ખાસો એવો વહી જશે, કારણ કે તમને બહાર તડકો લાગતો હશે ને તો ત્યાં અંદર વહી જશો ને પ્રદર્શનમાં તો તમને જરાય તડકો જ નહીં લાગે. એટલું મસ્ત અને ઠંડુ વાતાવરણ હોય છે ત્યાં. તો એકવાર જરૂરથી તમે નીલકંઠ ધામ જાજો અને પ્રદર્શન જોવાનું ભૂલતા નહીં મિત્રો. બાકી ચાલો આપણે જઈ રહ્યા છીએ ઓફિસે. અને અમારા કાલનો બ્લોગ જો તમે ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો, નીલકંઠ ધામ વાળો. અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, અને તમારા મિત્ર મંડળ સાથે જરૂરથી શેર કરજો, જેથી કરીને અમને આવા બ્લોગ બનાવવાની મજા આવે. બાકી ચાલો આપણે નીકળી ગયા છીએ ઓફિસે જવા માટે, જોઈ શકો છો તમે. ચાલો મળીએ હવે ઓફિસે જઈને. માર્કેટ તો સુરક્ષ સુધારા ઉપર આવી ગયું છે અત્યારે તો કાંઈ નાની હુની કાંઈ બીજી ખરાબ ન્યૂઝ ન આવે તો માર્કેટ તો લગભગ હાલી જશે એવું અત્યારે તો લાગે છે, કે પછી ટ્રેપ પણ હોઈ શકે. બાકી ચાલો મળીએ ઓફિસે જઈને. અત્યારમાં કંઈક ચર્ચા હાલે છે મોટા પાયે. રોંગ સાઈડની રાઈટ સાઈડની વાતો હાલે છે ભાઈ. ચાલો ભાઈ, કીબોર્ડ લેવો હોય તો કીબોર્ડ હોલસેલના ભાવે મળશે. કીબોર્ડ क्या बात कर रहे हैं? હા, એક ફ્રી છો ભાઈ. ડેલ્ટાના કીબોર્ડ વેચાવશે. ડેલ્ટા વાળા વેચાવશે કીબોર્ડ. હું કા માસ્તર ખોટી વાત છે? હા ભાઈ, ટીવી કેમ બંધ છે હજી? અને આ એક ગેંગ આવી નથી. ચાલો ભાઈ મળીએ થોડી વાર પછી. कौन है ये लोग? कहां से आते हैं ये? રિક્ષાના પૈસા વસૂલ હો ભાઈ. બાકી રિક્ષા રોડ ભરીને જાય છે ભાઈ. hours later. આજે જો કોઈને ખાવાનો વિચાર છે નહીં, કારણ કે બધાએ ભેળ ખાઈ લીધી છે પેટ ભરીને.
પેલા મેં આવીને પેલા ટેટી ખાધી, ટેટી લાવ્યા છે તો પેલા ટેટી ખાધી, પછી થોડીક વાર પછી ભેળ ખાધી. ભેળ થોડીક 7 વાગી ગયા બનાવતા અને હવે કોઈને ભૂખ લાગી નથી. વાગ્યા છે 8:30 તો એ તો ખાવાનું નામ લેતા નથી કોઈ. અને પરાયણે પછી તો આ વઘારેલી ખીચડી ખાઈ રહ્યા છીએ. હવે રાતે ભૂખ ન લાગે એ હાટું. ભૂખ લાગે ને તો ઓલી ટેટી ખાઈ લેજો. ભૂખ લાગે તો ભાઈ ટેટી ખાઈ લેજો એમ કીધું છે બાને. મને એવું છે રોયા. હા તો આ પછી અમને બધાયને. હું તમને બધાને તમે ધાબે હું તમને ભૂખ લાગે વહેલા ઉઠી જાવ એટલે વહેલી નીંદર ઉડે એટલે વહેલી ભૂખ લાગી જાય. તમે કાલે આપણે નીલકંઠ ધામ જ્યાં કેવી મજા આવી હતી. બહુ મજા આવી. હા પણ તમારો પગ એકદમ રિપેર થઈ ગયો ને કમ્પ્લેટ, વાંધો ન આવ્યો ને કાંઈ. કેટલું હાલવીને તોડવી નાખ્યા આખું નીલકંઠ ધામ ફર્યા, પ્રદર્શન ફર્યા, કેટલું ભાતનું ફર્યા. પછી વાં નાવા ગયા નદીએ, કેટલું હાયલા. નર્મદા નાવા ગયા નથી. આઈસનો મસાલો હા. આપણે હોકરી હારે બધા તો. હા એ વાત બરાબર છે. નર્મદામાં થોડુંક જ પાણી હતું ભાઈ તો. ચાલો ભાઈ મજા આવી ગઈ જો ભાઈ કાલે ભાઈ નીલકંઠ ધામ બધાને. છોકરાઓને એકવાર વેકેશનમાં લઈ જાજો. પ્રદર્શન તો બતાવતો જ બરાબર ને. પ્રદર્શન બતાવવાનું ને થોડુંક મોંઘું છે પણ વસૂલ છે પણ 4 કલાક આરામથી થઈ જાય. હાલો ભાઈ જીયાનભાઈ ને નથી ખાવું આજે, એને હમણાં ભૂખ લાગવાની છે 10 વાગ્યા. એ પાકું જ છે. હે બસ આ ખીચડી ખાવાની છે તારે. જો આજ તું ખા કે ન ખા. ચાલો મિત્રો જમી લઈએ.